ये शीश महल में हर एक चेहरा अपना लगता है, दीवारों से मिलके रोना अच्छा लगता है। જુમા મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે અનોખા દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા। હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના અહીંયા એક મજબૂત દેખાવા મળી। ધર્મથી ઉપર માનવતાની ભાવના છે તે વ્યક્ત થઈ હતી। સમાચારોમાં આગળ વાત કરીએ કે આજે દેશનો પ્રજાસત્તાક દિવસ એટલે કે આખો દેશ આજે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે। ગર્વભેર એક નવા ભારતની અત્યારે જે રચનાઓ થઈ રહી છે તે રચનાને પણ આખો દેશ અત્યારે વધાવી રહ્યો છે। ત્યારે અમરેલીના ચલાળાની અંદર પણ કોમી એકતાની ભાવના ઉજાગર થઈ છે। ચલાળાના જુમા મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે અનોખા દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા। મસ્જિદના ઉદ્ઘાટનમાં સંત વલ્કુ બાપુ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા। સાથે જ પ્રસિદ્ધ દાન મહારાજ પણ આજે જગ્યાના મહંત છે તેઓએ કોમી એકતાનો છે તે સંદેશ આપ્યો। હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના અહીંયા એક મજબૂત દેખાવા મળી અને સાથે જ મસ્જિદ ઉદ્ઘાટન સમયે યા હુસેન અને જય દાન મહારાજના નાદ છે તે પણ ગુંજ્યા। મૌલવી સબીર બાપુ કાદરીએ મહંત વલ્કુ બાપુનું ઉસ્કાભેર જે સ્વાગત છે તે પણ કર્યું અને સાથે જ બંને ધર્મના ગુરુઓએ એક મંચ પર છે તે જોવા મળ્યા હતા। આ સમારંભ દરમિયાન ભાઈચારાનો સંદેશ છે તે વિસ્તારની અંદર પ્રસરી ગયો। સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો અને સાથે જ ધર્મથી ઉપર માનવતાની ભાવના છે તે વ્યક્ત થઈ હતી। કોમી એકતાનું આ એક અનોખું ઉદાહરણ એ ભાવનગરના ચલાળા પંથકમાંથી સામે આવ્યું। સમગ્ર કાર્યક્રમ શાંતિ અને સદભાવના સાથે સંપન્ન થયો હતો। સાથે ચલાળામાં હિન્દુ મુસ્લિમ એકતા અદ્ભુત થઈ રહી છે તેનું આ દ્રશ્ય અત્યારે જીવતું અને જાગતું સામે આવી રહ્યું છે કે જ્યાં એક મસ્જિદના ઉદ્ઘાટનની અંદર એ હિન્દુ અને મુસ્લિમ ધર્મગુરુઓના જે સંતો છે તે એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને યા હુસેનની સાથે સાથે હિન્દુ ધર્મના પણ અહીંયાથી નારા છે તે લાગ્યા હતા અને ત્યારથી આ વાતાવરણ એ ગુંજી ઉઠ્યું હતું। આજે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના દિવસે આજે એક અનોખા દ્રશ્યો એ સૌ કોઈને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ભારતની અંદર એ સર્વ ધર્મ સંપન્નની ભાવનાથી આ દેશ એકતાનો સંદેશ છે તે વિશ્વને આપી રહ્યું છે અને આ વિશ્વને જે સંદેશ આપવામાં ગુજરાતે પણ પાછી પાની નથી કરી। ગુજરાતના ભાવનગરના ચલાળા વિસ્તારમાંથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે એક મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગની અંદર એ સંત વલ્કુ બાપુની સાથે સાથે મુસ્લિમ બિરાદરો એ તમામ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને એક હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ છે તે અહીંથી પૂરો પાડવામાં આવ્યો હતો। આ જે ઘટના છે આ ઘટના થકી આખા વિસ્તારમાં પંથકની અંદર એ હિન્દુ મુસ્લિમની ભાઈચારા અને એકતાને અહીંયાથી એક દ્રશ્યમાન કરવામાં આવી હતી। આ જે ઘટના છે સર્જાય તેને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી। શું કહ્યું આવો તે પણ જોઈએ। झुमझुम पानी लेता આ સમાજની કુરૂપતા જોઉં છું ત્યારે મને પથ્થર મારવાની ઈચ્છા થાય। કિनको મેં પથ્થર મારું, ઉગામું તો છું પણ કોને મારું? એ शीश महल में हर एक चेहरा अपना लगता है, दीवारों से मिलके रोना अच्छा लगता है। મારામાં બધામાં એક સરસ મજાનો ઈશ્વરનો વાસ, અલ્લાહનો વાસ છે। કોને આમાં નીચું કોને ગણવું, ઊંચું કોને ગણવું? આ એક આપણી એક ધરોહર। આ તો ઠીક છે એક શેરીમાં બધા હાલ્યા જાય ને તો ગીરજી થાય એટલે અડધાને આમ રાખે ને અડધા આમ કરીને બિહારના બહુ સારા ઉર્દू ગઝલકાર અને સાહિત્યકાર થઈ ગયા। એમણે બહુ સરસ કીધું कि दीवारों से मिलके रोना अच्छा लगता है। मैं देखता हूँ यहाँ मस्जिद में एक भी मूर्ति नहीं है,
चारों ही तरफ दीवाल ही दीवाल है, फिर भी यहाँ हम जाते हैं तो हमारे आंख में से आंसू बह जाते हैं। दीवारों से मिलके रोना अच्छा लगता है, हम भी पागल हो जाएंगे ऐसा लगता है। या खुदा, तेरे दीदार करते ही हमारा मानसिक अस्थिरता हम पैदा हो जाते हैं। दीवारों से मिलके रोना अच्छा लगता है। ત્યાર પછી એક તુક બહુ સરસ थी कि ये दुनिया है, मैं पढ़ता हूँ, देखता हूँ, मुझे भी नफरत आती है। ये दीवारों से मिलके शाम समय इस सूने घर में यादों का मेला लगता है। हाँ, केवा मोटा આપણે દાદા બાપુની આગળ મને ખાસ ખબર છે। આજે દેવભૂમિ સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ આજે ચલાલાના આંગણે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જે જુમા મસ્જિદ બનાવવામાં આવી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ તકે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલ્કુ બાપુ, સૈયદ શ્રી શબીર બાપુ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ટકે વિવિધ સમાજના આગેવાનો પ્રમુખશ્રીઓને પણ આમંત્રણ આપી ખાસ હાજર રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખ શ્રી હુસૈનભાઈ કાલિયા, ઉપપ્રમુખ શ્રી ઇકબાલભાઈ બેલીમ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું। તેમજ નગરપાલિકાની આખી ટીમ દ્વારા સૈયદ શ્રી શબીર બાપુનું ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું। અને આજે ચલાલાની જે વર્ષોની પરંપરા કોમી એકતાની ભાઈચારાની રહી છે એના પણ આ તકે પાવન દિવ્ય દર્શન થયા હતા અને સંતો મહંતો અને શહેરીજનોની હાજરીમાં આજે જુમા મસ્જિદનું ઉદ્ઘાટનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવો।